નમસ્કાર મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસ ભારતમાં ઉનાળામાં આ તાપમાન ઘણા શહેરોમાં સામાન્ય હોય છે, પરંતુ કલ્પના કરો કે આજ 40 ડિગ્રી યુરોપ જેવા વિકસિત ખંડ માટે એવી આપત્તિ બની ગઈ છે કે લોકો જીવ બચાવવા રસ્તા પરના ફુવારાઓમાં કૂદી રહ્યા છે, શાળાઓ બંધ થઈ રહી છે, વીજળી વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને એર કન્ડિશનર ખરીદવા માટે લોકો સ્ટોર ખુલતા પહેલા જ લાંબી લાઈનોમાં ઊભા રહી રહ્યા છે। એટલું જ નહીં, ત્યાંના રસ્તાઓ પણ એટલા જ પીગળવા લાગ્યા છે। સવાલ એ છે કે આખરે એવું શું થયું કે આધુનિક સુવિધાઓથી સજ્જ યુરોપ ગરમી સામે આટલો લાચાર દેશ બની ગયો। હાલ સમગ્ર યુરોપ ઐતિહાસિક હીટ વેવની ઝપેટમાં છે। અનેક દેશોમાં તાપમાન 40 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। ત્યાંના રસ્તાઓ પીગળી રહ્યા છે, જંગલોમાં આગ ભભૂકી રહી છે, હોસ્પિટલો પર ભાર વધી રહ્યો છે અને હજારો લોકો માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। શું આ માત્ર એક સામાન્ય હીટ વેવ છે કે પછી સમગ્ર દુનિયા માટે ખતરાની ચેતવણી છે? શું ક્લાઇમેટ ચેન્જ હવે ભવિષ્યનો નહીં પરંતુ આજનો સૌથી મોટો ખતરો બની ગયો છે? આ વિડીયોમાં આપણે જાણીશું કે યુરોપમાં આટલી ભયંકર ગરમી કેમ પડી રહી છે, ત્યાંના લોકોના મોત કેમ થઈ રહ્યા છે, કેમ ત્યાંના ઘરો ગરમીમાં ઓવન જેવા બની ગયા છે અને શું આ માત્ર શરૂઆત છે કે ભવિષ્યમાં સ્થિતિ આનાથી વધારે ગંભીર બનવાની છે? તો આ બધું જ જાણવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આ કહાની માત્ર યુરોપની નથી પરંતુ આપણા સૌના ભવિષ્યની છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। તો સૌથી પહેલા વાત કરીએ કે યુરોપમાં હાલની સ્થિતિ કેવી છે। યુરોપના અનેક દેશોમાં હીટવેવને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। ફ્રાન્સમાં અનેક શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, નેધરલેન્ડમાં ઓરેન્જ એલર્ટ છે, તો જર્મની, પોલેન્ડ, હંગેરી અને ક્રોએશિયામાં પણ ગરમીને લઈને ચેતવણી આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે, બહાર કામ કરતા લોકોને સમય મર્યાદા આપવામાં આવી રહી છે, હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ વધી રહ્યા છે, તો પેરિસમાં લોકો જાહેર ફુવારા અને પાણીના સ્થળોએ રાહત મેળવતા જોવા મળી રહ્યા છે। તો યુરોપમાં આટલી ભીષણ ગરમી વચ્ચે લોકો એસી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કારણ કે આ ભીષણ ગરમી વચ્ચે ફ્રાન્સના ચેમ્બરી શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જ્યાં સ્ટોર ખુલતાની સાથે જ લોકો અંદર દોડી ગયા અને સૌથી પહેલાં એસી, કુલર અને પંખા ખરીદવા માટે પડાપડી શરૂ કરી દીધી, કારણ કે યુરોપના મોટાભાગના ઘરોમાં પહેલાંથી એસી લગાવવામાં નથી આવતા। યુરોપમાં સામાન્ય રીતે ઠંડી વધારે રહેતી હોવાથી ત્યાં એર કન્ડિશનરની જરૂર નથી પડતી, પરંતુ આ વર્ષે ગરમીએ તમામ ગણતરીઓ બદલી નાખી છે અને યુરોપના લોકોએ એસી લગાવવા માટે હાલ દોટ મૂકી છે। હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની કે આખરે યુરોપમાં આટલી ગરમી કેમ પડી રહી છે। તો આ પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે, જેમાં સૌથી મોટું કારણ છે ક્લાઇમેટ ચેન્જ। કોલસો, ક્રૂડ ઓઇલ, ગેસ અને અન્ય જીવાશ્મ ઇંધણમાંથી નીકળતા ગ્રીન હાઉસ ગેસ પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધારી રહ્યા છે। આના પછી બીજું મોટું કારણ છે ઓમેગા બ્લોક। આ એક એવી હવામાન પ્રણાલી છે જેમાં ઊંચા દબાણનો વિસ્તાર ઘણા દિવસો સુધી એક જ જગ્યાએ સ્થિર થઈ જાય છે અને તેના કારણે ઠંડી હવા અંદર પ્રવેશી શકતી નથી, વાદળો બનતા નથી, વરસાદ નથી આવતો અને ગરમ હવા સતત એક જ વિસ્તારમાં ફસાયેલી રહે છે અને આ જ કારણે દરરોજ તેનું તાપમાન વધતું જાય છે। અને ત્રીજું સૌથી મોટું કારણ છે અલ નીનો। પ્રશાંત મહાસાગરમાં સમુદ્રનું તાપમાન વધવાથી સમગ્ર વિશ્વના હવામાનમાં ફેરફાર થાય છે અને તેની અસર યુરોપ સહિતના અનેક ખંડોમાં જોવા મળી રહી છે। હવે વાત એમ છે કે યુરોપમાં દિવસે તો આટલી ગરમી ઠીક, પણ ત્યાં રાત્રે પણ ગરમી ઓછી નથી થઈ રહી। સામાન્ય રીતે દિવસ દરમિયાન ગરમી હોય અને રાત્રે તાપમાન ઘટી જાય,
પરંતુ આ વખતે યુરોપમાં એવું નથી બની રહ્યું. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ 25થી 30 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહે છે. શરીરને ઠંડુ થવાનો સમય જ નથી મળતો. આ જ કારણથી યુરોપમાં હીટ સ્ટ્રોક અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ હાલ દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે. ભારતમાં મોટાભાગના ઘરો ગરમીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, પરંતુ યુરોપમાં ઘરો ઠંડી સામે રક્ષણ આપવા માટે બને છે. મોટા પથ્થરો અને જાડી દિવાલો દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને પાછી રાત્રે ધીમે ધીમે એ જ ગરમી બહાર છોડે છે. પરિણામે ઘરની અંદરનું તાપમાન બહાર કરતાં પણ વધારે થઈ જાય છે. ઉપરથી મોટાભાગના ઘરોમાં એસી કે સીલિંગ ફેન પણ નથી હોતા, એટલે લોકો પાસે ગરમીથી બચવાનો કોઈ રસ્તો નથી રહેતો. તો હવે વાત કરીએ કે ભારતમાં 40 ડિગ્રી સામાન્ય છે, તો યુરોપમાં ટપાટપ લોકોના મોત કેમ થઈ રહ્યા છે? કારણ કે ભારતમાં લોકો વર્ષોથી આવી ગરમીમાં રહેતા આવે છે. અહીંના ઘરો, કપડાં, લાઇફસ્ટાઇલ અને શરીર બધું જ ગરમી પ્રમાણે અનુકૂળ છે. પરંતુ યુરોપમાં લોકો ઠંડી માટે તૈયાર થયેલા છે. તેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઠંડી માટે બનેલું છે. તેમના શરીરને પણ લાંબા સમય સુધી ગરમી સહન કરવાની આદત નથી. બસ આ જ કારણથી 40 ડિગ્રીનું તાપમાન યુરોપના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ યુરોપમાં ચાલી રહેલી હીટવેવ દરમિયાન ફ્રાન્સમાં ગરમી સંબંધિત કારણોથી અંદાજે 1000થી વધારે લોકોના મોત નોંધાયા હોવાના પ્રારંભિક અહેવાલો સામે આવ્યા છે. જ્યારે અન્ય દેશોમાં પણ હીટ સ્ટ્રોક અને ગરમી સંબંધિત મૃત્યુના કેસ નોંધાઈ રહ્યા છે. વિવિધ દેશોની સત્તાવાર એજન્સીઓ સતત આંકડા અપડેટ કરી રહી હોવાથી કુલ મૃત્યુઆંકમાં ફેરફાર થઈ શકે છે. તો બીજી તરફ 2022ના યુરોપમાં હીટવેવના કારણે અંદાજે 61,000થી વધારે લોકોના મોત થયા હતા, જે દર્શાવે છે કે વધતી ગરમી હવે યુરોપમાં જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહે છે. તો યુરોપમાં આટલી ગરમી વધી રહી છે, તેના પાછળ વૈજ્ઞાનિકોએ શું ચેતવણી આપી છે? હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આ જ રીતે ચાલુ રહેશે તો આવનારા વર્ષોમાં આવી હીટવેવ વધુ લાંબી, વધુ તીવ્ર અને વધુ ઘાતક બનશે. આર્કટિકનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે, આલ્પ્સના ગ્લેશિયર ઘટી રહ્યા છે, સમુદ્રનું તાપમાન પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આ બધું જ મળીને સમગ્ર વિશ્વના હવામાનને હાલ ખૂબ જ ઝડપથી બદલી રહ્યું છે. યુરોપની આ હીટવેવ માત્ર એક ગરમીની ઘટના નથી, પરંતુ આ સમગ્ર દુનિયા માટે એક ચેતવણી છે. ક્લાઇમેટ ચેન્જ હવે ભવિષ્યની સમસ્યા નથી રહી, તે આજે આપણા સામે ઊભી છે. જો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે, જો પર્યાવરણનું સંરક્ષણ નહીં થાય, તો આજે જે યુરોપમાં થઈ રહ્યું છે તે કાલે દુનિયાના બીજા દેશોમાં પણ જોવા મળી શકે છે. તમને શું લાગે છે? શું વિશ્વ હવે ક્લાઇમેટ ચેન્જ સામે પૂરતા પગલાં લઈ રહ્યું છે કે હજુ પણ મોડું થઈ રહ્યું છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ વધુ વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.